દર્શક મિત્રો, સત્યસરાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગ્લોબલ એજ્યુકેશન એડવાઇઝર ડોક્ટર રોબ લેવલી યુએસએ મહર્ષિ ગુરુકુલ હળવદ ખાતે પધાર્યા. 31 જુલાઈ 2024ને બુધવારના રોજ 2 દિવસ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ ગ્લોબલ એજ્યુકેશનલ એડવાઇઝર ડોક્ટર રોબ લેવેલી અમેરિકાથી મહર્ષિ ગુરુકુળ હળવદના આંગણે પધાર્યા. ડોક્ટર રોબ લેવેલી, ફોર્મર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ સર્વિસીસ કોગ્નિયા યુએસએ અમેરિકા છે. ડોક્ટર રોબ તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા અને વિશ્વભરમાં WASC, MSA અને NEAS માટે માન્ય ટીમોના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. જન્મથી જ શિક્ષણ ક્ષેત્ર સાથે રુચિ ધરાવનારા ડોક્ટર રોબે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી 78 જેટલા રાષ્ટ્રોના વિદ્યાર્થીઓ, મંત્રીઓ, રાજદૂતો, પ્રમુખો, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સાથે શૈક્ષણિક મુલાકાતો કરી ચૂક્યા છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રેઝન્ટેશન આપ્યું છે. વૈશ્વિક પ્રતિભા એવા શિક્ષણવિદ મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરવા માટે આવે તે માત્ર હળવદ શહેર જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના લોકો અને ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ માટે ગૌરવની વાત છે. મહર્ષિ ગુરુકુલના ચેરમેન રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એક્રિડિટેશન ફોર સ્કૂલ એજ્યુકેશન તેમજ NEP 2020માં પ્રસ્તુત CPD એન્ડ MCD અંતર્ગત ટીચર્સ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળના શિક્ષકો માટે ગોઠવવામાં આવ્યો. હળવદ જેવા નાના ટાઉનમાં ઇન્ટરનેશનલ સંસ્થા કોગ્નિયાના ફોર્મલ અધ્યક્ષ આવ્યા. અમેરિકાનું ડેલિગેટ શૈક્ષણિક ઉદ્દેશ્યથી મહર્ષિ ગુરુકુળમાં આવીને બાળકો, શિક્ષકો, સંચાલકો સાથે વાર્તાલાપ કર્યો અને ગુરુકુળના બધા જ ડિપાર્ટમેન્ટમાં પ્રત્યક્ષ મુલાકાત તેમજ નિરીક્ષણ કર્યું. ડોક્ટર રોબ મહર્ષિ ગુરુકુળ હળવદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેનેજમેન્ટ ટીમ, મેનેજમેન્ટ પદ્ધતિ, વર્ગખંડ, શિક્ષણ, વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સક્રિય ભાગીદારી, અનુભવજન્ય તેમજ વૈશ્વિક માંગને પહોંચી વળે તેવા શિક્ષણના દર્શન કરીને ખૂબ જ પ્રભાવિત થયા. ગુરુકુળના શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની પ્રશંસા કરતા ડોક્ટર રોબ કહે છે, વિશ્વની 5% વિદ્યાલયો જેમાં આવે તેમાંનું આ ગુરુકુળ છે અને તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ધ ગ્રેટ ગુરુકુલ. ડોક્ટર રોબ લેવેલીએ સમગ્ર ગુજરાતમાંથી વિઝિટ માટે મહર્ષિ ગુરુકુળ હળવદની પસંદગી કરી તે બદલ ગુરુકુળ પરિવાર અને હળવદ શહેર ગૌરવની લાગણી અનુભવે છે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સંપૂર્ણ ક્રિયાન્વિત કરવાની પહેલ અને કટિબદ્ધતા જાળવી રાખીશું તેવી શુભભાવના સાથે આભાર. It is called Cognia, and Cognia is the largest accrediting agency in the world. It accredits specifically schools K through 12. Now, and it's an American organization based in Atlanta, Georgia, but we actually have 40,000 schools located throughout the globe. So we are international and global in our presence. हम लोग कॉग्निया से हैं जो अमेरिका बेस्ड ऑर्गेनाइजेशन है. वी बेसिकली स्कूल को एक्रेडिट करते हैं. हमारे ऑलमोस्ट 40,000 प्लस स्कूल्स हैं पूरे ग्लोब में. पूरे विश्व में हमारे 40,000 स्कूल्स हैं. Specifically, I worked with Cognia for almost 10 full years in the capacity as vice president, who was responsible for supporting all international schools. सर ने कॉग्निया के साथ 10 साल काम किया है जो सपोर्ट करते थे इंटरनेशनल स्कूल्स को. एज अ वाइस प्रेसिडेंट सर ने सर्व किया है कॉग्निया. Now, let me say a little bit of what accreditation is. First of all, accreditation is it's an operation and a system of quality control that you can find in 3 different professions: in medicine, in hospitals, in legal professions, and in education. In regard to Cognia and American education,
over 150 years ago, the federal government passed a federal law saying that it would create professional organizations who were responsible for monitoring and supporting the progress of the nation's schools through something called accreditation. And so each of the 6 regions in the United States created commissions for accreditation. But gradually, 3 of those organizations said, what we do is very similar. Why don't we join together? And when they did, they formed a company called Cognia. So Cognia represents 3 separate accrediting organizations. The most pertinent for here in India is NWAC. तो 6 एजेंसीज हैं, 6 Stuff. As I said before, Cognia works not only in the United States, but around the world. And what do? We invite schools to contact us. They don't have to. But if a school wishes to engage in a process of accreditation to make their school as effective and as trustworthy as it possibly can be, and that it can be a healthy school that is moving and has the potential to be excellent. I'll wait a moment. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.